અહીંયા આપણે જવાબમાં પહેલાં બે સંખ્યાઓ લખી દીધી. કઈ સંખ્યાઓ આપી છે? 3 અને -5. એટલે પહેલાં લખી 3 અને પછી લખી -5 અને બંનેની શું કરવાની છે? બાદબાકી. એટલે 3 માઇનસ અને આ સંખ્યા છે -5. હવે જો માઇનસ માઇનસ પ્લસ એટલે શું થશે? 3 + 5. રેડી? હવે શું કરશું? સંખ્યા રેખા બનાવીએ. સંખ્યા રેખા બનાવી દઈએ. આ સંખ્યા રેખા, ચલો અહીંયા આપણે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 સુધી જઈએ. પેલી બાજુ -11 -12 સોરી -1 -2 -3 -4 એવી રીતે થશે. રેડી? શું કરવાનું છે? 3 અને -5ની તમારે બાદબાકી કરવી હોય તો આપણે શું એક્સપ્રેશન મેળવવું? તો 3 -5 એટલે માઇનસ પ્લસ એટલે 3 + 5 એવું મળે છે. હવે જો અહીંયા નિશાની છે પ્લસની એટલે આપણે જમણી બાજુ ખસવાનું થશે. સૌથી પહેલાં ક્યાં ઊભા રહેશું? 3 ઉપર ઊભા રહેશું અને જમણી બાજુ આપણે 5 ડગલા ખસશું. શું કામ જમણી બાજુ? તો 3 અને 5ની વચ્ચે નિશાની છે પ્લસની. રેડી? એટલે અહીંયા 3 ઉપર ઊભા રહીએ. અહીંયા 3 ઉપર ઊભા રહી ગયા. હવે 5 સ્ટેપ આપણે જમણી બાજુ ખસવાનું છે તો ખસીએ. 1 2 3 4 અને 5. ક્યાં અટકા? +8 ઉપર. તો શું જવાબ આવશે? અહીં 3 અને -5ની બાદબાકી કરતા જવાબ +8 આવશે. રેડી? 3 અને -5ની બાદબાકી કરો એટલે જવાબ છે એ +8 આવશે. જો આ સમજાઈ ગયું હોય તો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય હેડિંગ બાંધજો. સ્વાધ્યાય 1.1. એમાં પહેલો દાખલો છે એક્ઝામ્પલ નંબર 1. આપેલ સંખ્યા રેખા પર રકમ છે એ આપણે ફેરબુકમાં જ્યારે લખીએ ત્યારે કાળી પેનથી લખશું. સંખ્યા રેખા છે એ ફેરબુકમાં લખો ત્યારે પેન્સિલથી દોરવાની છે. આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ. હવે આ ડિગ્રી સેલ્સિયસ શું છે? તો કે તાપમાન માપવા માટેનું એકમ છે. બરાબર? જ્યારે આપણે તાપમાન માપવાનું હોય ત્યારે તાપમાન આપણે હંમેશા ડિગ્રી સેલ્સિયસ એકમમાં માપશું. દાખલા તરીકે લંબાઈ માપવી હોય તો લંબાઈ આપણે કેમ મીટરમાં માપીએ, કિલોમીટરમાં માપીએ. પછી વજન માપવું હોય તો ગ્રામમાં, કિલોગ્રામમાં માપીએ. એવી રીતે તાપમાન માપવું હોય ત્યારે ડિગ્રી સેલ્સિયસ છે, કેલ્વિન છે, ફેરનહીટ છે, આવા બધા એકમોનો ઉપયોગ થાય છે. અહીંયા આપણને તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે. ડિગ્રી સેલ્સિયસ કેમ લખાય? તો કે સૌથી પહેલાં આમ નાનું એવું મીંડું કરવાનું ઉપર અને એની બાજુમાં સી કરવાનો. રેડી? આને વચ્ચે ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી સેલ્સિયસને તમારે સંકેતમાં આવી રીતે લખાય. મારે જો એમ લખવું હોય કે 11 ડિગ્રી સેલ્સિયસ તો હું આવી રીતે લખું. આમ 11 પછી 11ની માથે એક નાનું એવું મીંડું કરવું અને બાજુમાં કરી દઉં સી. તો આને વચ્ચે 11 ડિગ્રી સેલ્સિયસ. મારે એમ લખવું હોય -5 ડિગ્રી સેલ્સિયસ તો હું -5 કરું, માથે નાનું એવું મીંડું કરું ને પછી સી કરું. આને વચ્ચે -5 ડિગ્રી સેલ્સિયસ. શું કીધું છે આપણને? તો એક સંખ્યા રેખા આપી છે. એ સંખ્યા રેખા ઉપર શું દર્શાવેલું છે? તો કે એક જ દિવસે અલગ અલગ સ્થળો, અલગ અલગ ગામમાં તાપમાન શું હતું એ માપેલું છે અને એ જે આંકડાઓ મળ્યા એ આપણને સંખ્યા રેખા ઉપર આપેલ છે. તો ક્યાં પહોંચ્યા હતા આપણે? જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે. રકમ હજી કન્ટિન્યુ છે. આ તમારે પેન્સિલથી દોરવાનું છે. આ સંખ્યા રેખા એક આપી છે આપણને.
એમાં અહીંયા છે 0, પછી 1 2 3 4 અને 5, 5 એટલે 5 ડિગ્રી સેલ્સિયસ. હવે અહીંયા જો 1 2 3 4 એવું નથી દર્શાવ્યું. શું કામ નથી દર્શાવ્યું? તો કે થોડીક મોટી સંખ્યા રેખા છે, એના ઝાઝી સંખ્યાઓ આપણે દર્શાવવી છે. અને આપણે જે કામ છે એ આ 5 10નું ને એવી રીતના જ કામ છે. એટલે અહીંયા ખાલી આંકાઓ દર્શાવ્યા છે, પણ મેં સંખ્યા લખી નથી. જો તમને ન ફાવતું હોય તમે અહીંયા 1 2 3 4 5 પછી 6 7 8 9 પછી અહીંયા 10 આવી રીતે લખી શકો છો. હા, 15 16 17 18 19 અને 20 21 22 23 24 અને 25, બરાબર 25 સુધી આપેલું છે. પેલી બાજુ જોઈએ તો -1 -2 -3 -4 અને -5, -6 -7 -8 -9 અને -10. રેડી? અહીં સુધી આપેલું છે. હવે અહીંયા છે લાહોલ સ્પીતિ. ક્યાં? તો કે અહીંયા -5 -6 -7 -8 અહીંયા છે. અહીંયા કયું સ્થળ દર્શાવેલું છે? લાહોલ સ્પીતિ. અહીંયા સાથોસાથ નીચે હું લખતો જાઉં છું, બરાબર? આ તમારે અહીંયા નથી લખવાનું, ખાલી અહીંયા જ લખવાનું છે. તો અહીંયા નાના અક્ષર છે અને દેખાય નહીં એ માટે હું અહીંયા નીચે લખતો જાઉં છું, લાહોલ સ્પીતિ. પછી છે શ્રીનગર. શ્રીનગર ક્યાં આપેલું છે? અહીંયા. શ્રીનગર લખ્યું છે, જો અહીંયા લખું છું શ્રીનગર. અહીંયા દર્શાવવાનું તમારે અહીંયા જ લખવાનું છે, પણ અહીંયા શું લખ્યું છે? આ લખ્યું છે. અહીંયા મોટા અક્ષરે છે, અહીંયા ઝીણા અક્ષરે કદાચ દેખાય કે ન દેખાય, તમારે અહીંયા જ લખવાનું છે. અને બિંદુ દર્શાવવામાં ભૂલ ન કરતા, બરાબર? ક્યાં મેં દર્શાવ્યું છે લાહોલ સ્પીતિ? તો કે જો અહીંયા -5 અહીંયા છે, -6 -7 અને -8 ઉપર લાહોલ સ્પીતિ દર્શાવેલું છે. પછી શ્રીનગર અહીંયા છે. અહીંયા એટલે ક્યાં? તો એક -1 અને -2 ઉપર શ્રીનગર દર્શાવેલું છે. પછી 5 ઉપર +5 ઉપર શિમલા દર્શાવું છું. પછી અહીંયા 10 11 12 13 અને 14 ઉપર છે ને આપણે ઊંટી દર્શાવીએ છીએ. શિમલા આમ લખાશે. પછી આ મેં લખ્યું છે ઊંટી આમ લખાશે. રેડી? પછી 21 અને 22 ઉપર બેંગલુરુ કેમ લખાશે? આમ લખાશે. બકરીનો બ માથે લીટો પછી એક અનુસ્વાર, બેંગલુરુ. રેડી? અહીંયા મેં મોટા અક્ષરે ગામના નામ લખ્યા, તમારે અહીંયા જ દર્શાવવાનું છે. જો ફરીથી કહી દઉં, લાહોલ સ્પીતિ મેં દર્શાવ્યું છે -8 ઉપર લાહોલ સ્પીતિ છે, -2 ઉપર શ્રીનગર છે, 5 ઉપર શિમલા છે, 14 ઉપર ઊંટી છે, +14 ઉપર ઊંટી છે અને +22 ઉપર બેંગલુરુ છે. રેડી? ચલો હવે કાળી પેનથી જગીને લખજો. પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે, આ સંખ્યાઓને કઈ આ સંખ્યા રેખાને જોવાનું છે. સંખ્યાઓને નહીં પણ આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. પહેલો પ્રશ્ન આપણને આ આપ્યો છે. એક્ઝામ્પલ નંબર 1 એની અંદર પેટા પ્રશ્ન આ છે. રેડી? પછી બીજું શું આપણે કહેવાનું છે? તો કે ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? 2 પ્રશ્ન પૂરા થયા. આના જવાબ હવે આપણે આગળ લખશું. પછી આમાંનામાં ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે,
લાહોલ સ્પીતિ, લાહોલ, સસલાનો પહેલાં રસવાઈ કરવાની, પછી સસલાનો અડધો સ, પછી પતંગનો પ, તલવારનો ત અને રસવાઈ તી, લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? અને છેલ્લો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? ઓછું છે પ્રશ્નાર્થ ચિહ્ન. શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? રેડી? એક્ઝામ્પલ નંબર 1 આપણને શું આપ્યો છે? તો એક સંખ્યા રેખા આપી છે. એ સંખ્યા રેખા ઉપર શું દર્શાવેલું છે? તો કે એક જ દિવસ ઉપર અલગ અલગ સ્થળોએ આપણે તાપમાન માપ્યા અને તાપમાન છે એ અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવેલા છે. અને પછી એક્ઝામ્પલ નંબર 1માં આપણને પેટા પ્રશ્ન પૂછેલા છે. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. એટલે આપણે આન્સરમાં પણ ABCD કરીને જ લખશું. બરાબર? ચલો, પહેલા પ્રશ્નનો આપણે જવાબ આપીએ. શું પૂછ્યો છે પહેલો પ્રશ્ન? આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. તો એના ઉપર કયા કયા સ્થળો દર્શાવેલા છે પહેલાં આપણે એ લખી લઈએ. તો એક દર્શાવ્યું છે લાહોલ સ્પીતિ, પછી બીજું કયું છે શ્રીનગર, પછી દર્શાવેલું છે શિમલા, પછી દર્શાવેલું છે ઊટી અને સૌથી છેલ્લે દર્શાવેલું છે બેંગલુરુ. એક પછી એક તાપમાન આપણે જોતા જઈએ. ચલો, લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે ગણો તો. એક કાપો એટલે એક અંક ગણવાનો. એક કાપો એટલે એક અંક ગણવાનો. શૂન્યથી ડાબી બાજુએ લાહોલ સ્પીતિ છે એટલે -1, -2, -3, -4, -5, -6, -7 અને -8. લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8. -8. પણ -8ની પાછળ એકમે લગાડવો પડશે. તાપમાન છે એટલે આપણને ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન આપેલું છે તો -8 ખરું, પણ તાપમાન કેટલું? તો -8 ડિગ્રી સેલ્સિયસ. પછી આપેલું છે શ્રીનગર. શ્રીનગર ક્યાં છે? શ્રીનગર અહીંયા છે. આ 0ની ડાબી બાજુ એટલે -1 અને -2 ઉપર શ્રીનગર આપેલું છે. શ્રીનગરનું તાપમાન કેટલું? -2, પણ ખાલી -2 નહીં, એની પાછળ એકમ લગાડવો પડે. એકમ કયો? ડિગ્રી સેલ્સિયસ. એટલે શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ. એના પછી આપેલું છે આપણને શિમલા. ચલો જોઈએ શિમલા ક્યાં આપેલું છે? 0ની જમણી બાજુ એટલે પ્લસ સંખ્યા હશે. બરાબર ને? 1, 2, 3, 4 આ 5. ઓકે, 5 ઉપર શિમલા છે. તો શિમલાનું તાપમાન કેટલું થયું? +5 ડિગ્રી સેલ્સિયસ. આ +5 ન લખો, એને બદલે ખાલી 5 ડિગ્રી સેલ્સિયસ લખો તો આગળ કાંઈ નિશાની ન હોય એટલે તમે જાણો છો કે ધન જ ગણવાની હોય. બરાબર? એટલે +5 ડિગ્રી સેલ્સિયસ લખી શકો અથવા તો માત્ર 5 ડિગ્રી સેલ્સિયસ લખી શકો. ચલો, એના પછી છે ઊટી. ઊટી ક્યાં છે? અહીંયા. ઊટી પણ 0ની જમણી બાજુએ છે એટલે ક્યાં? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. તો ઊટીનું તાપમાન કેટલું છે? 14 અને એકમ છે ડિગ્રી સેલ્સિયસ એટલે 14 ડિગ્રી સેલ્સિયસ. અને સૌથી છેલ્લે છે બેંગલુરુ. બેંગલુરુ ક્યાં છે? તો કે અહીંયા છે. શૂન્યની જમણી બાજુ. શૂન્ય અહીંયા છે, શૂન્યની જમણી બાજુ. એટલે બેંગલુરુનું તાપમાન પણ ધન હશે, પ્લસ હશે. ક્યાં કેટલું છે? તો કે અહીંયા જો 20 આપેલા છે. 20 પછીનો કાપો
21 અને 21 પછીનો કાપો 22 એટલે બેંગલુરુનું તાપમાન કેટલું છે 22 ડિગ્રી સેલ્સિયસ. ચલો પહેલા પેટા પ્રશ્નનો જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે, ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે. હવે સમજો, જ્યારે જ્યારે તફાવત એવો શબ્દ વાપર્યો હોય ને ત્યારે હંમેશા આપણે કરવાની બાદબાકી. જ્યારે જ્યારે તફાવત એવો શબ્દ વાપર્યો હોય ત્યારે ત્યારે તમારે કરવી પડે બાદબાકી. આ હર હંમેશા યાદ રાખજો. કયા કયા તાપમાનની બાદબાકી કરવાની છે, તો કે સૌથી ગરમ જે સ્થળ છે એના તાપમાનની અને સૌથી ઠંડા સ્થળના તાપમાનની આપણે બાદબાકી કરવાની છે. તો આપણને નાનું અને મોટું એ ખબર પડવી જોશે. આમાં જોઈએ સૌથી નાનું કોણ છે, સંખ્યા રેખા ઉપરથી આરામથી ખબર પડી જાય. શૂન્યની સૌથી ડાબી બાજુ જે આવેલું હશે એ સંખ્યા સૌથી નાની હશે. શૂન્યની સૌથી ડાબી બાજુએ જે સંખ્યા આવેલી હશે એ સૌથી નાની હશે અને શૂન્યની સૌથી જમણી બાજુએ જે સંખ્યા આવેલી હશે એ સંખ્યા સૌથી મોટી હશે. હવે જો અહીંયા શૂન્યની સૌથી ડાબી બાજુએ લાહોલ સ્પીતિ છે, પહેલાં શ્રીનગર અને એના પછી લાહોલ સ્પીતિ આવે છે. તો લાહોલ સ્પીતિનું જે તાપમાન છે એ સૌથી ઓછું થશે, સૌથી ઓછું હો. શૂન્યની સૌથી ડાબી બાજુએ જે સંખ્યા હોય એ સૌથી નાની અને શૂન્યની સૌથી જમણી બાજુએ સંખ્યા જે હોય એ સૌથી મોટી. તો શૂન્યની સૌથી ડાબી બાજુએ કઈ સંખ્યા આવશે, તો એક લાહોલ સ્પીતિનું તાપમાન. લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે -8 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. અને શૂન્યની સૌથી જમણી બાજુએ કોણ આવેલું છે, તો એક શિમલા, ઉટી, બેંગલુરુ. સૌથી જમણી બાજુએ બેંગલુરુ આવેલું છે અને બેંગલુરુનું તાપમાન છે 22 ડિગ્રી સેલ્સિયસ. રેડી. એટલે સૌથી ઓછું તાપમાન છે લાહોલ સ્પીતિનું અને સૌથી ઝાઝું તાપમાન છે બેંગલુરુનું. રેડી. શું કરવાનું કીધું છે, ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે, કોના કોના વચ્ચેનો તફાવત લેવાનો છે. તો એક પહેલાં મૂકવાનું છે સૌથી ગરમ, એટલે બીજાનો આપણે જવાબ લખીએ. અહીં સૌથી ગરમ સ્થળ બેંગલુરુ છે. અહીં સૌથી ગરમ સ્થળ બેંગલુરુ છે અને તેનું તાપમાન કેટલું છે, તેનું તાપમાન +22 ડિગ્રી સેલ્સિયસ અથવા તો ઓનલી માત્ર 22 ડિગ્રી સેલ્સિયસ લખો તો એ ચાલે. 22 ડિગ્રી સેલ્સિયસ છે. તથા સૌથી ઠંડુ સ્થળ કોણ છે, લાહોલ સ્પીતિ. લાહોલ સ્પીતિ છે અને તેનું તાપમાન કેટલું છે -8 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે ગણિત ભણતા હોય ત્યારે નિશાનીમાં ક્યારેય ભૂલ કરવાની નહીં. રેડી. બે વચ્ચેનો શું શોધવાનો છે, તફાવત શોધવાનો છે. જો અહીંયા કીધું જ ને, સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે. તો મેં તમને હમણાં શું કીધું, જ્યારે જ્યારે તફાવત એવો શબ્દ વાપર્યો હોય ત્યારે ત્યારે આપણે હંમેશા બાદબાકી લેવી પડે. જે પહેલાં છે એ આપણે પહેલાં લખશું. સૌથી ગરમ સ્થળ પહેલાં છે. સૌથી ગરમ સ્થળનું તાપમાન કેટલું છે 22 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા કરવાનું. તેથી બરાબર. હવે અત્યારે આપણે અંકોની ગણતરી કરીએ છીએ એટલે એકમ લખવાની જરૂર નથી, આપણે લખી દઈએ ખાલી 22. અને લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે, તો કે -8 અને બેયનો શું લેવાનો છે, તફાવત લેવાનો છે. એટલે આ બંને વચ્ચે કરવાની બાદબાકીની નિશાની. હવે તમે જાણો છો કે માઇનસ માઇનસ પ્લસ એટલે શું થશે, બરાબર કરીને લખવાનું 22 + 8. હવે આપણે વારે વારે સંખ્યા રેખા દોરશું નહીં. સંખ્યા રેખા દોર્યા વગર હવે આપણે સીધો જવાબ લખી દેશું આ નિશાનીઓની મદદથી. જો માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 22 નો 22, માઇનસ માઇનસ પ્લસ અને 8 નો 8, 22 ને 8 30. જવાબ શું આવશે 30. તો અહીંયા લખવાનું કે તેથી બેંગલુરુ અને
લાહોલ સ્પીતિના તાપમાનમાં +30°C જેટલો તફાવત છે. રેડી? બેંગલુરુ અને લાહોલ સ્પીતિના તાપમાનમાં +30°C જેટલો તફાવત છે. ચલો, ત્રીજો પ્રશ્ન શું પૂછ્યો છે? લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો આપણી પાસે લાહોલ સ્પીતિનું તાપમાન છે, તો કે હા છે. શ્રીનગરનું તાપમાન છે, તો કે હા છે. અને બંને વચ્ચે શું લેવાનું છે? બેયના તાપમાનનો તફાવત. અગેન યાદ કરાવી દો. તફાવત એટલે શું? તો કે બાદબાકી. તો આપણે શું કરવાનું છે? લાહોલ સ્પીતિનું તાપમાન નિશાની સહિત લખવાનું, શ્રીનગરનું તાપમાન નિશાની સહિત લખવાનું, અને બંનેના તાપમાન વચ્ચે મૂકવાની માઇનસની નિશાની. સી. ત્રીજાનો જવાબ લખીએ છીએ એટલે સી. અહીં લાહોલ સ્પીતિનું તાપમાન -8°C અને બીજું કોનું કીધું છે? શ્રીનગરનું તાપમાન. શ્રીનગરનું તાપમાન -2°C છે. તેથી આવી રીતે આમ 3 ટપકા કરેલા હોય એને ગણિતની ભાષામાં તેથી વચાય. બરાબર? આ તેથીની નિશાની છે. ઉપર એક ટપકું, પછી અહીંયા નીચે 2 ટપકા, આવી રીતે કરેલું હોય એને તેથી વચાય. એટલે અહીં મેં લખ્યું છે તેથી. તેથી બંને સ્થળોના તાપમાનનો, હવે આગળ સમાતું નથી એટલે હું અહીંયા નીચે લખી દઉં છું, તફાવત બરાબર કોનો તફાવત છે? તો પહેલા -8 સંખ્યા છે, પહેલા -8 અને બીજી સંખ્યા છે -2. અને એ બે વચ્ચે શું લેવાનો છે? તફાવત. એટલે વચ્ચે નિશાની આવશે માઇનસની. અગેન સંખ્યા રેખાનો આપણે સહારો લેશું નહીં. સંખ્યા રેખાનો સહારો લેવાનો અહીંયા કીધો નથી, એટલે આપણે સંખ્યા રેખા વગર જ સરવાળા અને બાદબાકી કરશું. બરાબરની નીચે બરાબર, -8 નો -8. હવે જો માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ અને બગડાનો બગડો. રેડી? -8 વત્તા 2. હવે જો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, માઇનસ પ્લસ માઇનસ થાય ને એવું, માઇનસ પ્લસ માઇનસ. એટલે આ બંનેની શું થશે? 8 અને 2ની શું થશે? બાદબાકી. 8 અને 2ની બાદબાકી થશે અને નિશાની કોની આવશે? મોટા પદની. મોટું પદ કોણ છે? તો કે 8 છે. રેડી? એટલે 8ની નિશાની. ચલો, 2માંથી 8 ન જાય, 8માંથી 2 જાય, તો કે હા જાય. 8માંથી 2 બાદ કરો, જવાબ કેટલો આવે? 6. રેડી? માઇનસ પ્લસ માઇનસ થાય એ માટે આપણે 8 અને 2ની કરી બાદબાકી. અને નિશાની મોટા પદની. મોટું પદ કોણ છે? તો કે 8. 8ની આગળ નિશાની કેવી છે? માઇનસની. એટલે આપણે શું કરશું? અહીંયા 6ની આગળ નિશાની કરશું માઇનસ. જવાબ આવશે તમારો -6. બરાબર? અને પાછળ એકમ લખી દો, ડિગ્રી સેલ્સિયસ. આવા રાઉન્ડ કે આવા એરો તમારે કરવાની જરૂર નથી હો. આ તો હું તમને સમજાવવા માટે કરું છું ખાલી. રેડી? આપણને જવાબ મળી ગયો. કેટલો ફેરફાર છે? -6°C જેટલો ફેરફાર છે. અહીંયા લખી શકીએ કે તેથી આ બંને સ્થળોના તાપમાનમાં -6°C જેટલો તફાવત છે. ક્લિયર? ચલો, ત્રીજો પ્રશ્ન પૂરો. હવે ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને? શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, સંયુક્ત એવો શબ્દ વાપરો હોય એટલે હંમેશા તમારે કરવાનો સરવાળો, ભેગું કરવાનું છે એટલે હંમેશા કરવો પડશે તમારે સરવાળો. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, એટલે આપણે શું કરશું? શ્રીનગર અને શિમલાના તાપમાનનો કરશું સરવાળો. શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે, એટલે આપણે સૌથી પહેલાં કરશું શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો, અને પછી જોશું કે શિમલાના તાપમાન કરતાં વધારે છે કે ઓછું.
આગળ શું પૂછ્યું છે, શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? તો અહીંયા જે આ સરવાળો કર્યો એને સૌથી પહેલાં શિમલાના તાપમાન સાથે સરખાવશું અને પછી શ્રીનગરના તાપમાન સાથે સરખાવશું. પછી નાનું કોણ છે મોટું કોણ છે એ નક્કી કરીને આ બંને પ્રશ્નના જવાબ આપશું. પણ સૌથી પહેલાં આપણે શું કરવું પડશે, શ્રીનગર અને શિમલાના તાપમાનનો આપણે કરવો પડશે સરવાળો. સંયુક્ત તાપમાન કીધું ને એટલે કરવો પડશે સરવાળો. ચલો, શ્રીનગરનું તાપમાન કેટલું છે તો -2 ડિગ્રી સેલ્સિયસ અને શિમલાનું તાપમાન કેટલું છે 5 ડિગ્રી સેલ્સિયસ. રેડી? અહીંયા લખીએ આપણે, અહીં શ્રીનગરનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ છે અને શિમલાનું તાપમાન +5 ડિગ્રી સેલ્સિયસ અથવા તો સિમ્પલી 5 ડિગ્રી સેલ્સિયસ છે. નીચે તેથીની નિશાની કરો. તેથી બંને સ્થળોનું સંયુક્ત તાપમાન બરાબર, સંયુક્ત તાપમાન શોધવાનું ને એટલે સૌથી પહેલાં આપણે લખી દઈએ માત્ર સંખ્યાઓ, -2 અને +5. +5ને હું ખાલી 5 તરીકે લખું છું. સંયુક્ત તાપમાન છે એટલે આપણે કરવો પડશે સરવાળો. રેડી? -2 + 5. હવે જો માઇનસ પ્લસ માઇનસ એટલે 2 અને 5ની થશે બાદબાકી. 2માંથી 5 બાદ થાય નહીં, પણ 5માંથી 2 થાય એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું. 5માંથી 2 બાદ કરો એટલે વધે 3. અને મોટા પદની નિશાની, મોટા પદની નિશાની મોટું કોણ છે 5. 5ની નિશાની, 5ની આગળ નિશાની કેવી છે પ્લસ, તો જવાબ શું આવશે +3 ડિગ્રી સેલ્સિયસ. ફરીથી શ્રીનગરનું તાપમાન મેં પહેલાં લખી દીધું -2, શિમલાનું તાપમાન લખી દીધું 5, પછી માઇનસ પ્લસ માઇનસ એટલે આ બંને પદોની આપણે કરવી પડશે બાદબાકી. મોટામાંથી નાનું બાદ કરવાનું. 5માંથી 2 આપણે બાદ કર્યા, જવાબ આવ્યો 3. અને મોટા પદની નિશાની, મોટું કોણ છે 5, 5ની આગળ નિશાની છે પ્લસ એટલે જવાબ આવશે +3 ડિગ્રી સેલ્સિયસ. હવે આગળ શું આપણને પ્રશ્ન પૂછ્યો છે, સંયુક્ત તાપમાન મળી ગયો. હવે આગળ પ્રશ્ન શું છે, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે. શિમલાનું તાપમાન કેટલું છે 5 ડિગ્રી સેલ્સિયસ. રેડી? તો 5 મોટા કે પછી 3 મોટા? ઓબ્વિયસ છે કે 5 મોટા. બરાબર? સંખ્યા રેખા ઉપર તમે સરખાવીને જોઈ શકો છો કે 5 3 કરતાં મોટા છે. તો આપણે એવું કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે? તો કે હા કહી શકીએ. તો અહીંયા લખવાનું કે અહીં શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ છે, જે શિમલાના તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ કરતાં કેવું છે, કરતાં ઓછું છે. રેડી? ચાલો, આમાં હજી આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું તે એટલે કોણ? તો કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે. તો અહીંયા જોઈએ શ્રીનગરનું તાપમાન કેટલું છે -2 ડિગ્રી સેલ્સિયસ અને આપણને સંયુક્ત તાપમાન કેટલું મળ્યું +3 ડિગ્રી સેલ્સિયસ. તો સંખ્યા રેખા ઉપર તમે સરખાવો તો તમને ખબર પડશે કે +3 એ -2 કરતાં કેવા છે, મોટા છે. એટલે આપણે એવું કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત જે તાપમાન છે તે શ્રીનગરના તાપમાન કરતાં ઓછું છે નહીં, પણ કેવું છે, વધારે. રેડી? એટલે અહીંયા જવાબમાં લખીએ કે અહીં શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ છે, જે શ્રીનગરના તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ કરતાં કેવું છે, કરતાં વધુ છે. રેડી? ચલો, બધા પ્રશ્નના જવાબ આવી ગયા. આમાં A, B, C અને D ચારેય પ્રશ્નના જવાબ આવી ગયા.
તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવતી વખતે આપણે સ્વાધ્યાય 1.1ના નવા થોડાક બીજા એક્ઝામ્પલ શીખશું. નવા થોડાક બીજા એક્ઝામ્પલ આવી જ રીતે આ જ મેથડથી આપણે ભણશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.